ગાંધીનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ફાયર વિભાગમાં કાયમી નવી ભરતી કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો। સાથોસાથ 50 થી 55 વર્ષના મહાનગરપાલિકાના કર્મચારીઓને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। વન નેશન વન ઇલેક્શનનો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ખાસ કરીને એક મુદ્દો સહિત 6 મુદ્દાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। જેમાં સૌથી મહત્વની વાત એ હતી કે એક રાષ્ટ્ર એક ચૂંટણીના મુદ્દાને પણ તમામ લોકોએ સમર્થન આપી ઠરાવ કરી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું। ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને 50 થી 55 વર્ષની વયે સમીક્ષા કરી પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ આપવામાં આવશે તેવી મેયર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। સાથોસાથ ફાયર વિભાગમાં લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે તે જગ્યા ભરવા માટે કાયમી ભરતી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। આમ આવતા દિવસોમાં ફાયર વિભાગમાં કાયમી ભરતી થશે તેવું સામાન્ય સભાએ બહાલી આપવામાં આવી હતી। મેયર મીરાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ સામાન્ય સભામાં તમામ નગરસેવકો ઉપસ્થિત હતા, કમિશનર પણ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં સામાન્ય સભા સંપન્ન થઈ હતી। આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી, એમાં ગત સભાનો એક મુદ્દો એના સહિત 6 મુદ્દાને મંજૂરી આપવામાં આવી અને તેમજ એક રાષ્ટ્ર એક ચૂંટણીના મુદ્દાને પણ સમર્થન આપવામાં આવ્યું છે। આ સાથે અમે સામાન્ય સભા પૂર્ણ કરી છે અને ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓને 50 થી 55 વર્ષની વયે તેઓની કાર્યક્ષમતાની સમીક્ષા કરી તેઓને પ્રીમેચ્યોર રિટાયરમેન્ટની અગાઉથી આપવામાં આવશે તે પ્રકારની કાર્યવાહી કરી છે। આ ઉપરાંત ફાયર વિભાગની ભરતીને લઈને પણ